પંચમહાલમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને ફોન આવ્યાનો દાવો થઈ રહ્યો છે, જ્યાં ફોન દ્વારા તેમને જાણ કરાય ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવારી કરવા માટે સૂચના આપી હોવાનો દાવો થઈ રહ્યો છે। પંચમહાલ બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવ ઉમેદવાર છે અને ગુલાબસિંહના નામની જાહેરાત બાદ હવે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય ઉમેદવારની ટક્કર થઈ શકે છે। એ બદલ મારા કાર્યકરો આજે ઉત્સાહ છે, મારા કાર્યકરોમાં પણ પૂરેપૂરો ઉત્સાહ છે। હું ખરેખર બહુમતીથી જીતીશ એની હું ખાતરી આપું છું કે બહુમતીના ધોરણે મહીસાગર જિલ્લામાં ઓબીસી તેમજ એસસી એસટી અને માઇનોરિટી તમામ મારી સાથે છે। એ રીતે હું બહુમતી 100% જીતીશ।